નજર કરીએ તો ટેટ 1-2ના સર્ટિફિકેટની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। હવેથી સર્ટિફિકેટની વેલિડિટી 5 વર્ષની રહેશે। 5 વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ જે વહેલું હોય તે શિક્ષણ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, ટેટ 1-2ના સર્ટિફિકેટની સમયમર્યાદા વધારવામાં આવી છે, શું માહિતી? 2 દિવસ પહેલા શિક્ષણ વિભાગે આ નોટિફિકેશન જાહેર કર્યું છે કે જે ટેટ 1 અને 2 ની પરીક્ષાઓની જે મર્યાદા છે સર્ટિફિકેટની એ સળંગ 5 વર્ષની રહેશે। એટલે કે 5 વર્ષની વચ્ચે પણ જો કોઈ પરીક્ષા લેવામાં આવશે તો પણ જૂની પરીક્ષાનું સર્ટિફિકેટ છે તે માન્ય રહેશે અને જે ભરતી પ્રક્રિયા આવશે તો એ ભરતી પ્રક્રિયાની અંદર જે સર્ટિફિકેટમાં અથવા તો જે વર્ષમાં વધુ ગુણ હોય એ ઉમેદવારો ઉમેરી શકે એ પ્રકારની જોગવાઈ પણ તબક્કાવાર કરવામાં આવશે। અત્યાર સુધી નિયમ હતો કે 3 વર્ષ અથવા તો વહેલી પરીક્ષા લેવાય તો એ મર્યાદા એની પૂરી થતી હતી, પરંતુ હવે ફ્લેટ 5 વર્ષ સળંગ ગણવામાં આવશે। એટલે કે 2023ની પરીક્ષા હશે તો એના 5 વર્ષ સુધી એની વેલિડિટી ગણાશે અને જો ચાલુ વર્ષે પરીક્ષા લેવાય છે તો એ પણ વેલિડિટી એની 5 વર્ષ સુધી કન્ટિન્યુ ગણાશે। એટલે સૌથી વધુ માર્ક્સ જે પરીક્ષામાં હોય 5 વર્ષ દરમિયાન એના ગુણ ભરતીમાં ગણાય એ પ્રકારની જોગવાઈ સાથે 5 વર્ષની મર્યાદા વધારવામાં આવી છે। આ સાથે જો નવી શિક્ષણ નીતિ અંતર્ગત પરીક્ષા પદ્ધતિ અમલમાં આવે તો એમાં ફેરફાર કરવામાં આવશે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।